આમોદના તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો। મામલતદારને આવેદનપત્ર આપી જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી। કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું, જે જઘન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું। જેથી આજરોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાફ પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો, જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે.એસ. બુખારી, સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી, ડોક્ટર મનુભાઈ પારેખ, ડોક્ટર તસ્લીમા, ડોક્ટર એઝાઝ ડભોયા, ડોક્ટર અતિક ડભોયા સહિત તબીબો હાજર રહી રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ। મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે, એ ભારત બંધનું એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડૉક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને અમે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય, જે ગેંગરેપ થવામાં અને એનું મર્ડર કર્યું છે, તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માંગ છે બધાની।